નમસ્તે દર્શક મિત્રો. રાજકારણની શુદ્ધિ હોવી જોઈએ, રાજકીય શુદ્ધ હોવા જોઈએ, રાજકીય વ્યક્તિઓ શુદ્ધ હોવા જોઈએ, રાજકીય નેતાઓ શુદ્ધ હોવા જોઈએ. એ ગુજરાતનો પહેલેથી સિદ્ધાંત રહ્યો છે. જ્યારથી આઝાદીની લડત શરૂ થઈ ત્યારથી લઈને મહાગુજરાત આંદોલન થયું, તમામ આંદોલનોમાં આ એક મહત્વનો મુદ્દો રહ્યો છે, રાજકારણ શુદ્ધિ માટે. અને એના માટે ગુજરાતે 3 સરકારો પણ ઉથલાવી હતી નેતાઓના શુદ્ધિકરણ માટે. અને એટલા માટે આજે પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થાય છે કે ગુજરાતમાં કેટલાક ઉમેદવારોએ ખોટા એફિડેવિટ કર્યા છે, પછી એની ભૂલ પકડાય એટલે સુધારી પણ લીધા છે. તો આની આસપાસ આજે ચર્ચા કરવી છે, કારણ કે લોકોના પ્રતિનિધિઓ કેવા હોવા જોઈએ એ સૌથી મહત્વનું છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, એ સમય પૂરો થઈ ગયો છે. હવે કોઈ નવા ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવશે નહીં. એ પેલા કેટલાક રાજકીય ખેલ પણ પાડી દેવાયા છે. એની આસપાસની ઘણી બધી ઘટનાઓ છે, કારણ કે જે ઉમેદવારી પત્ર ભરાય છે એ ઉમેદવારી પત્ર માં કેટલીક વિગતો જાહેર કરવાની હોય છે સોગંદનામા ઉપર, એફિડેવિટ ઉપર. અને એ એફિડેવિટ કરવાની પદ્ધતિ કોઈ રાજકીય નેતાઓએ, કોઈ સરકારે, સુપ્રીમ કોર્ટે નથી પાડી. આ પદ્ધતિની આંદોલન ચલાવનાર હતા એડીએ, અને એડીએ નો વિજય થયો હતો સુપ્રીમ કોર્ટમાં. ત્યાર પછી આ એફિડેવિટ કરવાનું નક્કી થયું. એમાં કેટલાક સુધારાઓ પણ થયા. આ બધી જ બાબતોને આવરી લેતી આજની આપણી જે ચર્ચા છે એમાં કેટલાક નિષ્ણાંતો પણ જોડાવાના છે. અને આ જે બાબતો સામે આવી છે એમાં સૌથી મોટી વાત તો એ છે કે ઉમેદવારો પોતે ખોટી એફિડેવિટ કરે છે, ખોટું સોગંદનામું કરે છે, એ સિદ્ધ થઈ ગયું છે. એમાં કેટલીક સજાની જોગવાઈ પણ છે. પણ આ બધાની વચ્ચે આજે મતદાન પણ શરૂ થયું છે. લગભગ 21 રાજ્યોમાં આ મતદાનની શરૂઆત થઈ છે, અને 211 બેઠકો ઉપર આજે મતદાનનો પહેલો દિવસ છે, અને સારું એવું મતદાન થયું છે. લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે મતદાનમાં. એ આપણી લોકશાહીની સૌથી મોટી સફળતા છે. પશ્ચિમ બંગાળથી લઈને પૂર્વોત્તર રાજ્યોમાં મતદાન સારું એવું થયું છે. અત્યાર સુધીમાં લગભગ 57% જેટલું મતદાન થયું હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. તો એ મતદારોનો ઉત્સાહ બતાવે છે, મતદારોની જાગૃતિ બતાવે છે. અને એટલા માટે જ આ મુદ્દો પણ એક મહત્વનો છે કે મતદારો માટે જ્યારે લોકો માટે ચૂંટણી લડાતી હોય છે ત્યારે આપણા પ્રતિનિધિઓ શું કરી રહ્યું છે. બનાસકાંઠાની બેઠક પર 2 મહિલા ઉમેદવારોની જંગની વાત છે. આમાં 2 મહિલાઓ સામસામે છે. એના મોટો વિવાદ છેડાઈ ગયો છે. સોગંદનામા પર વિગતો જે પેલા જાહેર કરી હતી એને બદલે એ વિગતો ખોટી હોવાનું માનીને કરવામાં આવ્યો છે. બંને ઉમેદવારોએ કરેલો છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર. આ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. રેખાબેનની એફિડેવિટ આપણે જોઈ રહ્યા છે. એની પેલી એફિડેવિટ કેવી હતી અને ત્યાર પછી એફિડેવિટ શું કરી છે એ એમાં સ્પષ્ટપણે દેખાય છે. સુધારાઓ કર્યા છે, એમણે એફિડેવિટમાં સુધારા કર્યા છે. એનો મતલબ કે આની પેલા જે એફિડેવિટ કરી હતી એ ખોટી એફિડેવિટ હતી. એમના ફોર્મમાં, રેખાબેન ચૌધરીના ફોર્મમાં એ વિગતો ભાજપના કોંગ્રેસના ઉમેદવારે જે એના નવું ફોર્મ ગઈકાલે રજૂ કર્યું હતું, અને આજે તો છેલ્લો દિવસ હતો ઉમેદવારી નોંધાવવા માટેનો, એને નવેસરથી રજૂ કર્યું. એમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી, એમણે એમએસસી વચ્ચે 2 વર્ષના અંતર હોવાનું એમાં બહાર આવ્યું હતું. અને આથી ફોર્મમાં ભૂલ જણાતા રેખાબેન ચૌધરીએ પોતાનું પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને બીજું ફોર્મ રજૂ કર્યું હતું. નવા ફોર્મમાં ભાજપના ઉમેદવારે બીએસસી 1999 અને એમએસસી 2001 અને પીએચડી 2022માં કરી હોવાનું 3 સુધારાઓ કર્યા હતા. આ અલગ અલગ પ્રકારના એમણે સુધારા કર્યા હતા રેખાબેને.
ત્યારે સવાલ એ આવે છે કે લોકસભાના ઉમેદવાર જ્યારે ખોટું સોગંદનામું રજૂ કરે ત્યારે તેમની સાથે પ્રોસિડિંગ કરવું જોઈએ, તે તેમનો ગુનો માફ કરી દેવો ન જોઈએ એવું ઘણા બધા નિષ્ણાંતો માની રહ્યા છે. આવા સવાલો પણ આજે ચૂંટણી પંચ સમક્ષ ઊભા થઈ રહ્યા છે. અને ખૂબી એ વાતની છે કે કોંગ્રેસના આ જ બેઠક ઉપરના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાના સોગંદનામામાં 8 સુધારા કર્યા છે. એ 8 સુધારાઓમાં ફેરફાર જે કર્યા છે એમાં મોટાભાગના તો મિલકતના સંદર્ભમાં છે. અને આને લગતા જે આપણે ચર્ચા કરી એમાં પણ આપણી સાથે જોડાઈ ગયા છે પત્રકાર, ગાંધીનગરના પત્રકાર અને આખા બોલા પત્રકાર છે, જેવું લાગે એવું કહે છે. અને વર્ષોથી એ ગાંધીનગરના નેતાઓના પોલ ખોલતા રહ્યા છે, અધિકારીઓના પોલ ખોલતા રહ્યા છે. એવા કિશોરભાઈ અંજારિયા આપણી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, તમારું સ્વાગત છે સત્ય ડે ન્યૂઝમાં. નમસ્તે દિલીપભાઈ. તો આજે આપણે રેખાબેન અને ગેનીબેનની વાત કરવી છે. બે મહિલાઓ સામે ઉમેદવારી નોંધાવી છે અને એફિડેવિટ એમની ખોટી નીકળી છે અને એમાં એમણે સુધારા પણ કર્યા છે. તો એની આજે ચર્ચા કરવી છે. તમે જોડાયા પેલા થોડી કે આ એફિડેવિટમાં શું ભૂલો હતી અને કઈ રીતે એમણે સુધારા કર્યા એની કેટલીક વાત કરી. તો આ એફિડેવિટ એ ખરેખર તો કોર્ટમાં એ રજૂ કરવાનું એક સોગંદનામું છે અને એમાં વિગતો ખોટી બતાવી, એ કોઈ પણ રીતે ખોટી બતાવી, એમાં 6 વર્ષની સજા છે અને એની સાથે સાથે દંડ પણ છે કે જનરલ બાબતમાં જે આવે છે એની વાત છે. તો કિશોરભાઈ, આમાં સવાલ એ આવે છે કે ઉમેદવારો શા માટે પોતાની ઉમેદવારી પત્રમાં ખોટી વિગતો ભરતા હોય છે? આટલા બધા એમની પાસે કાયદાકીય નિષ્ણાંતો હોવા છતાં શું ભૂલ થતી હોય છે અને એ ભૂલ સુધારી શકે ખરા ફરીથી એફિડેવિટ કરીને? એમાં દિલીપભાઈ એવું છે કે આપણે યાદ હશે કે વર્ષો પહેલા મને સાંભળે છે કે જે કોઈ ઉમેદવાર ચૂંટણી લડે ત્યારે એક પાનાનું ફોર્મ ભરવામાં આવતું. એક જ પાનામાં જે પોતે વિસ્તારના ચૂંટણી કાર્ડ ધરાવતો હોય કે એમાં નામમાં મતદાર યાદીમાં નામ હોય અને ટેકેદાર નામ હોય, એક પાનાનું ફોર્મ આવતું હતું અને એક પાનાના ફોર્મ ઉપરથી બધા ઉમેદવારોના ફોર્મ મંજૂર થતા હતા કે ક્યારેક કોઈ કેસમાં રદ થતા હતા. આજે તમે જો આખો બંચ 15-20 પાનાનો, એ આ બધા વકીલો હોય ને ભેગા થઈને નિંદક ચલાવીને આખું જેમ દાદી સુહાણી પેલી ડિલિવરી વેચે એના જેવું અત્યારે થઈ ગયું છે. હવે આપણે કહ્યું એમ આ જે ભૂલ છે બંને બહેનોની, એમાં હું જાણું છું કે મેં જ્યાં સુધી થોડી તપાસ કરી ત્યાં સુધી મને એવું જાણવા મળ્યું કે ભારતના ઇલેક્શન જે કમિશન છે, આપણા ભારત સરકાર પેલા ઇલેક્શન કમિટી, એનો એક નિયમ એવો છે કે તમે માનો કે 1 થી 4 તારીખ સુધી ફોર્મ ભરવાનું હોય. તો મેં 1લી તારીખે ફોર્મ ભર્યું દિલીપભાઈ, એમાં મેં કેટલીક વિગતો આપી. એ વિગતો મને બીજા દિવસે ખબર પડી કે આમાં કેટલીક વિગતો અધૂરી છે, તો હું એ અરજી આપીને નવું ફોર્મ ભરી શકું. આવી રીતે એ ઇલેક્શન ઓફ ઇન્ડિયાના કમિશનના 4 વખત તમે ફોર્મ ભરી શકો એવો નિયમ છે મારી જાણ મુજબ. એટલે માનો કે ગેનીબેને કે રેખાબેને પોતે આજે એમ કીધું કે મારી ડિગ્રી આ છે. હવે ડિગ્રીની વાત કરીએ તો નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કોઈ દી આછી ડિગ્રી આપી નહોતી. અને તમને યાદ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પેલું તમે પરણેલા છો કે અપરણેલા છો એ કોલમ ખાલી જ નથી, નેક્સ્ટ આવતું. એ તો પછી કોઈ જાગૃત નાગરિકે ત્યાં ભારત આપણે ઇલેક્શન ઓફ ઇન્ડિયામાં અરજી કરી અને એ બધું એને ન છૂટકે પછી એ કોલમમાં ભરવું પડ્યું, પરિણિત છે. બાકી ભારત સરકારનું ઇલેક્શન જે કમિશન આપેલું ઇલેક્ટ્રોનિક આપેલી ઇલેક્શન કમિટી છે, હવે એ તો બધું ભાજપના પેરોલ ઉપર છે. આ તમે વિચાર કરો દિલીપભાઈ, આ દેશમાં નિંદક કેવું ચાલે કે આજે ગુજરાત સરકારનો એક જ્યોતિ જે આઈએસ અધિકારી હોય, જેને 5 વર્ષથી નીચી મૂડીએ મોદીની સૂચના સાંભળી હોય, એને તમે ચૂંટણી કમિશન ત્યાં બનાવી દો તો એ તો મોદી કેમ કરશે કે નાગરિકોના કાયદા મુજબ કરશે. આખી સિસ્ટમમાં તમે જ્યાં સુધી આ આઈએસઓને તમે ત્યાં ચૂંટણી કમિશનર તરીકે બેસાડો છો ત્યાં સુધી તો એ મન ફાવે એવા કાયદાનું અર્થઘટન કરશે. અહીંયા પણ ગુજરાતમાં પણ તમે માનો કે આ કેસની અંદર પણ માનો કે રિટર્નિંગ ઓફિસરને એક અધિકાર એવો પણ છે કે મારી પાસે ફોર્મ આવ્યું, મને પ્રાઇમરી તપાસમાં તમારા કિશોર અંજારિયા જે આરઆઈમાં સ્પેલિંગમાં ભૂલ લાગી તો મારો આ રિટર્નિંગ ઓફિસર અધિકાર છે કે હું તમને કહી પણ શકું કે કિશોરભાઈ તમે સુધારી નાખો. અને મને એવો પણ અધિકાર છે કે મારે તમારી એ ભૂલ નથી બતાવી અને તમને કાઢી મૂકવા છે અને 2 દિવસ પછી તમારું ફોર્મ હું રદ પણ કરી શકું. એટલે આ ડિસ્કશન પાવર આ દેશમાં જે આપવામાં આવ્યા છે અધિકારીઓ હોય કે જજો હોય, એના કારણે એનો ઉપયોગ વધુ આ રાજકારણીઓ કરે છે. તો આ એક નિયમ છે કે ભાઈ 4 દિવસ 4 વખત તમે ફોર્મમાં સુધાર કરી શકો. આજે માનો કે ગેનીબેનને જે પોતે પહેલા દિવસે ફોર્મ ભર્યું એમાં ભૂલ લાગી
તો એ બીજે દિવસે પાછું ફોર્મ ભરી શકે, ત્રીજે દિવસે ત્રીજું ફોર્મ ભરી શકે, 4 ફોર્મ ભરી શકે. એટલે મારા જાણ મુજબ આ બાબત કાયદેસર એટલા માટે છે કે 4 વખત એ ફોર્મમાં પોતે ભૂલ લાગી તો સુધારા કરી શકે છે. એટલે એમાં કોઈ કાયદાની દ્રષ્ટિએ કોઈ બાદ નથી. પણ માનો કે કોઈને કરવું જ છે, આજે માનો કે આમાં જો રેખાબેનની ભૂલવાળું ન હોત અને ખાલી જ્ઞાનીબેનનું કોંગ્રેસનું હોત તો શું? પણ કિશોરભાઈ, આમાં સવાલ એ છે કે આ રેખાબેન ચૌધરીનો કિસ્સો મીડિયામાં આવ્યા પછી કે એમણે ખોટી પોતાના જે ડિગ્રી મેળવી છે એનું વર્ષ ખોટું બતાવ્યું છે બીએસસી નું, તો એ બહાર આવ્યા પછી સુધારો કરે છે. એનો મતલબ એ છે કે ત્યાં સુધી તો એ ખોટું જ હતું. તો એક સામાન્ય ખેડૂત, હમણાં આપણે કિસ્સો જોયો એક પેપર કટિંગનું, કે એક સામાન્ય ખેડૂતે ખોટું એફિડેવિટ કર્યું તો એને જેલની સજા કરવામાં આવી. તો આમાં પણ એ જ પ્રકારના ખોટા એફિડેવિટ થઈ રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે શું આ રાજકારણીઓ જે છે એવા મતદારો સવાલો પૂછી રહ્યા છે કે સામાન્ય લોકોને સજા થાય છે તો આ ખોટા એફિડેવિટ કરે છે તો એમાં સજા કેમ નહીં? શા માટે? ગેનીબેન 7 વખત ફેરફારો કરે છે, ગેનીબેન 7 વખત ફેરફારો કરે છે અને રેખાબેન પણ 4 વખત પોતાના સુધારા, ખોટી બાબતો જે છે એ સુધારે છે. તો એક જ કાયદો બે જગ્યાએ અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે, એ કઈ રીતે બની શકે? એવું તો ભારતની અંદર તો આવા સંખ્યાબંધ બનાવો છે કે જેમાં સામાન્ય નાગરિકને ભાજપની સરકારની અંદર તમે એના વોશિંગ મશીનમાં જાઓ અને અર્જુન મોઢવાડે જેમ ટોપી પહેરી લે તો એ ધોવાઈ જાય, એના કમ્પાઉન્ડો જમીનના બધા બંધ થઈ જાય. એવા તો 500 જણા જે જોઈન્ટ થયા છે બધાના જમીન કમ્પાઉન્ડો બંધ થઈ ગયા છે. મૂળ વાત અહીંયા એ જ છે, આપણે કીધું એમ કે સામાન્ય ખેડૂતને કાયદો લાગુ પડશે, આને નહીં. આમાં પણ હું એમ કહું છું કે જો રેખાબેન ચૌધરીની ભૂલ ન હોત તો ખાલી ગેનીબેનનું ઉડાડી જ દીધું હોત કોંગ્રેસના હોવાથી. અને આપણે યાદ હશે રિટર્નિંગ ઓફિસરે પોતાનો પાવર ઉપયોગ કર્યો હોત. યસ, તમે રિટર્નિંગ ઓફિસર એટલે કોણ? દિલીપભાઈ, ડેપ્યુટી કલેક્ટર લેવલના માણસો છે ગુજરાતના. તમે જીએડીમાં તપાસ કરો, ગુજરાતના 100 થી 150 જેટલા ડેપ્યુટી કલેક્ટરની ગંભીર ફરિયાદો ચાલે છે અને ગુજરાતભરની અંદર મોટા ભાગના ડેપ્યુટી કલેક્ટરો 50 કરોડથી લઈને 100 કરોડના આસામી. આમાં જો કયો ડેપ્યુટી કલેક્ટર મોદીના ચૂંટણીને ક્યાંથી સૂચના આવે એમ ન કરે, ચેલેન્જ કરી શકે? મેં એક જ્યોતિનો તમને દાખલો આપ્યો કે ભાઈ અહીંયા જે હોય એ ત્યાં તમે સુપ્રીમ કોર્ટના તટસ્થ ન્યાયાધીશને તમે ત્યાં બનાવો તો 1% તમને વિશ્વાસ રહે કે ભાઈ મને ન્યાય મળશે. બાકી જે તમારી રીતે કામ કરી ગયું હોય એને તમે એને ચૂંટણી કમિશનર બનાવો તો એ આજે તમે રાકેશ અસ્થાનાને ચૂંટણી કમિશનર બેસાડી દો તો તમે શું આશા રાખો? તો આ બધી વસ્તુ આખી તમે કીધું એમ આખી ગોલમાલની જ છે. હવે શંકર ચૌધરીની ડિગ્રીનું પણ પ્રકરણ ચાલેલું, તમને યાદ હશે, શંકરભાઈ ચૌધરી આપણા. અને હમણાં શંકરભાઈ ચૌધરી તો ખુલ્લેઆમ પ્રચાર કરતા હતા. સ્પીકર કયા આધારે પ્રચાર કરી શકે? સ્પીકર કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કરી જ ન શકે તો અત્યારે ખુલ્લેઆમ એની વિરુદ્ધ અરજી કરવી પડી. અરજી કરી એ તો બધા જાણે, તપાસ અધિકારીઓ બધા આ જ છે કે શું કરવાના હતા. તો સવાલ એ છે કે નૈતિકતા જેવું તો કઈ રહ્યું નથી. આ ભાજપની સરકાર આવ્યા પછી તમે લૂંટો, મારો, બળાત્કાર કરો, ખૂન કરો, જો તમે ભાજપમાં જોડાઈ જાઓ તો સજ્જન તમે રામનવમીનો ભગવાન રામની જેમ તમને અહીંયા રાખવામાં આવે. જો તમે ભાજપની બહાર છો ને ભાજપની અમે લડો તો રાવણ ગણાવતો. એટલે આ આખી વસ્તુ ભાજપની સરકારમાં તમારે ન્યાય છે કે આશા છે કે એવું માનવું જ નહીં. આ તો વળી સારું છે કે પી ભારતીબેન તો થોડા માઇલ્ડ છે, બાકી નહીતર એની ભારતીબેન પણ એક શબ્દ બોલી શકે નથી. કારણ કે પી ભારતીબેન પોતે હવે માનો કે ઇલેક્શનનું પૂરું થઈ જશે 6 મહિના પછી એ ભારતીબેન પાછા અહીંયા સચિવ તરીકે આવશે તો એ જો આની વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવા જાય ગુજરાત સરકારની વિરુદ્ધ તો એને હેરાન કરી નાખે. એના વરની વચમાં બદલી કરી નાખેલી સુમન દર્શન પેલા આદિજાતિ વિકાસમાં સજાના ભાગરૂપે. પછી જેવા ચૂંટણીમાં આવવાના હતા બેન અને ચૂંટણીમાં પોતાનું ધાર્યું કરે એટલે એના પર સમાધાન કરીને અને IRSમાં હમણાં તમે યાદ હોય તો ગુજરાતના ઇન્કમ ટેક્સ દરોડા જે ગાંધીનગરમાં પડ્યા બિલ્ડરો ઉપર, એમાં એના હસબન્ડ નહીં હતા પાડવામાં, એને સારી પોસ્ટો બેસાડી દીધા પી ભારતીબેનના. એટલે આ બધી બાબતો એવી રીતે અત્યારે કમનસીબી એ છે કે જે બંધારણને વફાદાર અધિકારીઓ હોવા જોઈએ, IPS હોય કે IS હોય, એ બંધારણ તો ભૂલી ગયા છે. માત્ર મોદીને વફાદાર રહેવું એમાં. અને એમાં મજા એ છે કે કિશોરભાઈ આ એક એફિડેવિટમાં એક નિયમ એવો છે જે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 125A હેઠળ એવો નિયમ છે એમાં કે કોઈ પણ એફિડેવિટ આપવામાં આવેલી હોય, કોઈ પણ પ્રકારના મિસમેચ
અને ખોટી માહિતી પર આ કાયદા હેઠળ એની સામે કાર્યવાહી કરી શકાય છે, કાર્યવાહી થઈ શકે છે. પણ આમાં એક જોગવાઈ, આ લોકો દરેકમાં છટકબારી રાખતા જ હોય છે. જો આપે કીધું એમ છે તો આમાં 4 વખત સુધારો કરી શકે એવું છે. અને બીજું કે એને માનો કે મેં એમ કીધું, હજી કહું, રેખાબેન ચૌધરીની જો ભૂલ ન હોત ને તો ગેનીબેન નું ઉડાડી દીધું હોત, કેમ કે એ કોંગ્રેસના હતા. આ વાત માત્ર પોતાના ભાજપના હોવાથી એને કીધું અમે તટસ્થ છીએ, અમે ચારેયની બંનેની ભૂલ સુધારવાની તક આપીએ છીએ. પણ જો ખાલી રેખાબેન ચૌધરીની ભૂલ ન હોત અને ગેનીબેન ઠાકોરની ભૂલ હોત તો ગેનીબેન ઠાકોરનું ફોર્મ રદ કરી નાખ્યું હોત. આમ છતાંય એક નિયમ છે, તમે કીધું એમાં એક જોગવાઈ એવી છે કે 4 વખત ફોર્મમાં સુધારો કરી શકો તમે. ઇલેક્શન ઓફ ઇન્ડિયામાં આ એક જોગવાઈ છે. એટલે એનો આ ડિસ્કશનનો લાભ લે. માનો કે એ તો એને ઇલેક્શન ઓફ ઇન્ડિયા નથી કરવા દેવું તો એની મૂળ શું? કેમ કે આમાં કોઈ મોટા ભાગના ડિસ્કશન પાવર બહુ આપી દેવામાં આવે છે અધિકારીઓને, કે જેને કારણે આમાંનો આ બધા તમે જોતા હશો કે પોલીસ સ્ટેશનની અંદર તમે જાઓ તો કોઈ ફરિયાદ આવે ને લઈ જાય તો પોલીસ ઇન્સ્પેક્ટર કે મારવાના પૈસા, નહીં મારવાના પૈસા. તો એ તમે અહીંયા કેમ સીસીટીવી કેમેરા નથી રાખતા? કેમ કે ડિસ્કશન પાવર વાપરો છો પૈસા. હવે અહીંયા જો તમે સીસીટીવી કેમેરા રાખી દો તો પેલા પોલીસ ઇન્સ્પેક્ટરના પૈસા ન મળે. પણ સરકાર એવું નહીં કરે. આવા તો 4 પોલીસ સુધારણાના પ્રકાશસિંહ બાદલ જે અત્યારે 90 વર્ષના છે, એને પોલીસ સુધારણામાં શું કરવું જોઈએ જેથી ભ્રષ્ટાચાર ઓછો થાય. બીજી રસપ્રદ બાબત તમે જુઓ, ગુજરાતમાં ભાજપની 30 વર્ષથી સરકાર છે. સનત મહેતા વખતે આપને ખબર હશે કે નાગરિકોની ફરિયાદ આવે કોઈ રેવન્યુ બાબતની કે એને સુધારણા માટે કમિટીઓ બેસાડવામાં આવતી. નાગરિકો પાસે સૂચનો માંગવામાં આવતા હતા કે ભાઈ આ બાબતમાં આ કાયદો છે, આટલી ફરિયાદો છે, આટલી લોકો હેરાન થાય છે, તો સૂચનો આપો તો અમે સુધારા કરીએ. આ 30 વર્ષમાં ભાજપ એક પણ સુધારા પણ બેસાડ્યું. 30 વર્ષમાં આટલા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. તમે જાણો છો કે આવી કેટલી છટકબારીઓ છે કે પણ કિશોરભાઈ આમાં આપણે જોઈએ છીએ કે હમણાં થોડા દિવસ પહેલા જ 9 એપ્રિલ 2024માં ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન તિરુવનંતપુરમ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર છે અને એ સરકારમાં પ્રધાન પણ છે. તો આ રાજીવ ચંદ્રશેખરના સોગંદનામાની તપાસ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસને આદેશ આપ્યો હતો. તો એણે જે એફિડેવિટ કરી હતી એના આધારે તો તપાસ થઈ. તો આવું કેમ? આવું શા માટે થઈ રહ્યું છે? કોંગ્રેસે ફરિયાદ કરી હતી એની સામે કે 28 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. તો આ ચંદ્રશેખર યુએનના પૂર્વ રાજદારી શશી થરૂર સામે ચૂંટણી લડી રહ્યા હતા, એની સામે એને ફરિયાદ કરી. તો ચૂંટણી પંચે એની તપાસના આદેશો આપ્યા છે. તો અહીંયા જો કોઈ ફરિયાદ કરે આપણે ગેનીબેન અને રેખાબેન સામે, તો આવી તપાસ થઈ શકે છે. આપની વાત હું હજી કહું છું કે આ બરાબર કાયદો છે, પણ એની સામે છટકબારી આ છે કે 4 વાર તમને સત્તા છે. હવે આ તમે જે કીધું પેલા ચંદ્રશેખરના કેસમાં એને 4 વાર સુધારવા પેલા ઓવર કોન્ફિડન્સમાં રહ્યો હોય. એક જમાનામાં તમને ખબર છે કે કાકુભાઈ ભગત જે લીગલ એડવાઇઝર ગણાતા હતા અને કંઈક કોઠા કબાડા માટે વિખ્યાત કો કુખ્યાત કો એ છે. આજે પણ 18 પાનાના જે બેન્ચની અંદર કેટલી બધી ભૂલો સુધારવાની તક તમે 4 વખત સુધી કરી શકો છો. એ તો ઇલેક્શન ઓફ ઇન્ડિયાનો નિયમ છે. હવે આ ચંદ્રશેખરના કેસમાં કદાચ એને માનો કે 4 વખતના બદલે એક વાર સુધારો કરવાનું એનું ધ્યાન ન પડ્યું, અથવા તો એને તમે કીધું ઓવર કોન્ફિડન્સમાં હોય કે મારું શું બગાડ લેવાની ભાજપની સરકાર છે, આવું પણ બની શકે છે. એમ અહેમદ પટેલની ચૂંટણી વખતે અડધા મત, હવે એ અડધા મત તો એ ડિસ્કશન પાવરમાં જ હતું કે અડધા મતનું ગણને આમ કરવી કે ભાજપની ફેવરમાં કરવી કે કોંગ્રેસની ફેવરમાં કરવી. આપ જાણો છો કે અહેમદ પટેલ વખતે કેવો ખેલ આખી રાત ચાલ્યો હતો. એટલે આ ઇલેક્શન ઓફ ઇન્ડિયાને મોટા ભાગના ડિસ્કશન પાવર છે ને એનો ગેરઉપયોગ જ થાય છે. આમાં તમે કીધું એમ 100% આ 2 કેસની અંદર ધાર્યું હોત તો કરી શકત, પણ એને આ થઈ શકે. હા, કારણ કે એનું કારણ કહું તમને કિશોરભાઈ, એનું કારણ કહું તમને કે 2011માં ઇલેક્શન કમિશને સરકારને આજે અત્યારે જેલની જે સજા છે 6 મહિના છે, તો એ વધારીને 2 વર્ષ સુધી કરવા માટે કહ્યું હતું. પણ તો 12 વર્ષથી તો કઈ થયું જ નથી. આમાં નરેન્દ્ર મોદીએ પણ ન કર્યું અને કોંગ્રેસે પણ ન કર્યું. તો ખરેખર તો આમાં જેલની સજા 2 વર્ષ, માનો કે ખોટું એફિડેવિટ કરે તો એની જેલની સજા 2 વર્ષ સુધી કરવા માટેની ભલામણ ચૂંટણી પંચે કરી છે. માત્ર ચૂંટણી પંચે જ નહીં, ભારત સરકારના કાયદા પ્રધાને કાયદા માટેની જે સમિતિ બનાવેલી છે, સમિતિ કરી છે, સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આ કાયદો સુધારો, તમે 6 વર્ષ નહીં, એની સજા 2 વર્ષ સુધી કરો.
સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું છે કે આવો કાયદો સુધારવો જોઈએ, પરંતુ કઈ રીતે સુધારો, શું કરવું એ સરકારનો વિષય છે, સરકાર કરી શકે છે. આવી અલગ અલગ પ્રકારની 6 એજન્સીઓએ સરકારને કહ્યું છે કે આ કાયદો સુધારો, એફિડેવિટ ખોટું કરે તો 6 મહિનાની જે સજા છે એ વધારીને 2 વર્ષની કરો અને દંડ પણ વધારો. તો આ રાજકીય નેતાઓ કેમ નથી કરતા? વડાપ્રધાન આપણે નરેન્દ્ર મોદી સ્વચ્છ પ્રતિભાની વાતો કરે છે, તો નરેન્દ્ર મોદી કેમ ન કર્યું અત્યાર સુધી? એ તો એ પોતાના ભાઈ હોય કે ભાજપના જ મારા કેટલાય લોકો આમાં તમે જાણો છો ભૂતકાળમાં ગિરિરાજ સિંહ બધા બેફામ બોલવા માટેની જો આ કાયદો સુધારે તો તમે બધા 80% જેલમાં જાય. એટલે એ જાણે છે કે આ અને કિશોરભાઈ, કાયદા પંચે એનો જે 244મો જે અહેવાલ આપેલો છે એ અહેવાલમાં એના ભલામણ કરી છે કે ચૂંટણી પંચે પણ રાજકારણને સાફ રાખવા માટે જે પ્રસ્તાવ મૂક્યો હતો એને તમે સ્વીકારી લો, 6 મહિનાની સજા વધારીને 2 વર્ષ કરો, આવું કાયદા પંચે કહેલું છે. તો છતાં પણ નથી સુધારવામાં આવતું. હવે આ કાયદા પંચના બધાને ખિસ્સામાં રાખે છે, પોતાને યોગ્ય લાગે. હવે જો આ ચૂંટણી પહેલા તમે જુઓ કે ચૂંટણી કિશોરભાઈ, આપણા એક દર્શક છે, તમને ડિસ્ટર્બ કરી, વિજયભાઈ ગોહિલ કરીને કહે છે ગરીબોને નેતા કબૂલ કરાવે, મજૂરી કરો છો, પરંતુ ગરીબ છો તો 500 રૂપિયાનું ખર્ચ ચોરને કબૂલ નથી કરાવતા, તો ચોર છે અને લોકતંત્રમાં લૂંટે, નેતાને ન્યાય આપતા નથી. એટલે કે લૂંટ ચલાવો. એટલે એને કહેવાનો મતલબ એ છે કે કાયદાના ખોટા અર્થઘટનો પ્રજા માટે જુદા છે અને નેતાઓ માટે જુદા છે, એવું એમનું કેવું છે. તો આમાં હા, તમે કંઈક કહેતા હતા કિશોરભાઈ. અને એ જે માનો કે નરેન્દ્ર દામોદર મોદીનું તમે જુઓ છો કે હજી તો ચૂંટણી શરૂઆત થઈ અને રાહુલ ગાંધી 1-2 બાબત બોલેલા તો ચૂંટણી કમિશનરે સીધી એને સૂચના આપી તમારે આવું નહીં બોલવાનું. ભાઈ, હજી તો ચૂંટણી શરૂ નહોતી થઈ, એને નિવેદન. અને બીજી બાજુ ભાજપના નેતાઓ જે બેફામ વાણી વિલાસ વર્તન કરે છે એના બાબતે કોઈ ચૂંટણી કમિશનરે ટીકા ટિપ્પણ કરી નહીં. એટલે આખું આ ચૂંટણી, અને જો સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી કમિશનની નિમણૂકમાં જે રીતે થયું ને સુપ્રીમ કોર્ટના જજનું નામ કાઢી નાખ્યું હતું, એ પણ એક આપ જોઈ શકો છો કે કેટલી હદે પાર્શિયાલિટી છે. અને તમારે ખબર જ છે કે ચૂંટણી કમિશનને આને કાઢવાનો છે કે રાખવાનો છે, તો પહેલો મુદ્દો તો જ્યાં સુધી આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર કે જે તમારી નીચે કામ કરી ગયા હોય એની તમે નિમણૂક કરવાના હો, ત્યાં સુધી તમે એની પાસે અપેક્ષા, આશા, નિષ્ઠાની ક્યાંથી રાખી શકો? કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો કે આ ચૂંટણી કમિશનર કે ચૂંટણી વિભાગ તટસ્થતાથી કામ કરે, કે તમને ન્યાય આપે, કે કોઈ ઉમેદવારને માનો કે વિરોધ પક્ષનો છે તો એને ન્યાય મળે એવું માની લેવાનું કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે. બાકી નહીતર આ સિસ્ટમ જ આખી પાયાથી જ ખોટી સિસ્ટમ છે. તમે સુપ્રીમ ખોટી છે, વાત સાચી છે. જો તમને કહું, આ 2024માં ભાજપના સાંસદ જે છે સુશીલ મોદી, એની અધ્યક્ષતામાં એક સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિએ ભલામણ કરી હતી કે ચૂંટણીના ખોટા સોગંદનામા દાખલ કરવા માટે હાલની સજા જે છે એમાં વધારો કરવો જોઈએ, એવી એમને આ સંસદીય સમિતિએ પણ ભલામણ કરી છે. સજાની ગંભીરતા ગુનાની ગંભીરતા પર હોવી જોઈએ. તમે એફિડેવિટ કરો છો કે માનો કે તમે બળાત્કારના કેસમાં છો, સંડોવાયેલા છો અને તમે જાહેર ન કરો, તો અત્યંત ગંભીર પ્રકારનો ગુનો તમે છુપાવવાની કોશિશ કરી એફિડેવિટમાં, તો એમાં પણ જે ગુનાની ગંભીરતા છે એ પ્રમાણે તમે સજાની જોગવાઈ કરો એવી ભલામણ કરી છે. તો આમાં પણ એવું થઈ શકે છે 2019ની લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે પછી જૂન 2020માં કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિતના રાજ્યોને આદેશ આપ્યો હતો, ગુજરાતમાં પણ આદેશ આપ્યો હતો કે 6 મહિનાની સજાની જે જોગવાઈ છે ખોટી એફિડેવિટ કરવા અંગેની, તો તમારા રાજ્યોમાં કયા ઉમેદવારે ખોટી એફિડેવિટ કરી છે એની અમને વિગત મોકલો. ચૂંટણી પંચે દરેક રાજ્યોને કહ્યું હતું, પરંતુ પછી શું થયું એ આજ સુધી ચૂંટણી પંચે જાહેર નથી કર્યું, ગુજરાતના ચૂંટણી તંત્રએ પણ જાહેર નથી કર્યું. તો આ વિગતો તમે જે કહ્યું છે એ વાત સાચી છે કે જે તંત્રના અધિકારીઓ જે છે એ આમાં પૂરતી જવાબદારી લેવા તૈયાર નથી. ખરેખર તો જાહેર કરવું જોઈતું હતું. કઈ એફિડેવિટ જે ખોટી થઈ છે, કોની સામે ફરિયાદો થયેલી છે, એ બધી જ વિગતો જાહેર કરવાની જરૂર હતી, પણ નથી થયું. એટલે તમે જે વાત કરી છે વાત સાચી છે. તો આનો ઉકેલ શું છે કિશોરભાઈ? આમાં એ છે કે જેમ એક અત્યાર સુધીના ચૂંટણી કમિશનરોમાં TN શેષાને એક આવ્યા હતા જેને ધાક બેસાડી, કમનસીબે એને પછી ચૂંટણી લડ્યા, પોતાની આબરૂ કાઢીને
એનો આખો ઇતિહાસ પાછો જુદો છે, પણ છતાં ગાંધીનગરમાંથી ચૂંટણી લડ્યા હતા, અમિત શાહ જે આ ચૂંટણી લડ્યા ત્યાંથી. એટલે એને નહીંતર એ માણસે ચૂંટણી કમિશનની સત્તા શું બતાવી દીધું હતું. એટલે આપે કીધું એમ કે માનો કે શું આ તમે કીધું 6 મહિનામાંથી 2 વર્ષની સજા અથવા તો આપે કીધું બધાની યાદી મંગાવી જોઈએ, એ તો ભારત સરકારના ઇલેક્શન ઓફ ઇન્ડિયાની નૈતિક અને શું મોટું તરીકે ફરજ છે કે ભાઈ દરેક રાજ્ય પાસેથી આ વિગતો મંગાવી જોઈએ અને સજા પણ કરવી જોઈએ. પણ તમે વિચાર કરો કે આ જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર દામોદર મોદી હતા ત્યારે કાયદો તો હતો જ, એફિડેવિટમાં ખોટી તમે કરો તો નાની સજા હતી કે ફોર્મ રદ કરવાની સજા હતી. તો એ પરિણિત કે અપરિણિતમાં ડેસ્ક રાખતા હતા. તો આ બધા આઈએએસ ઓફિસરો જે 10 લાખમાંથી 100 જણા દર વર્ષે પસંદ થાય છે, એ બુદ્ધિ વગરના હતા ચૂંટણી કમિશનમાં. એને કોઈથી પૂછ્યું નહીં. આ તો તમારા મારા જેવા કોઈ આરટીઆઈ કરી અને એમાં બહાર એવું ન છૂટકે ઇલેક્શન ઓફ ઇન્ડિયાએ દરમિયાનગીરી કરવી પડી કે ભાઈ આ કોલમ ખાલી ન રખાય. એ ક્યારે કે કોઈ જાગૃત નાગરિકે આરટીઆઈ કરી, પણ ખરેખર તો એ જવાબદારી નૈતિક અને કાયદાકીય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હતી. કાયદાકીય અને બીજું કે જે તમે વાત કરી રહ્યા છો કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ચૂંટણી દરમિયાન ખોટી એફિડેવિટ ફાઇલ કરવી એ ભ્રષ્ટ વ્યવહાર છે. આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે, ખોટી એફિડેવિટ ફાઇલ કરવી. પરંતુ આવી વ્યક્તિ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા માટે સંસદને કાયદો ઘડવા માટે અમે ન કહી શકીએ. સંસદ કાયદો બનાવવો હોય તો ભલે બનાવે, પરંતુ એમને એવું ન કહી શકીએ કે આ નેતાઓ જે ખોટી ચૂંટણી એફિડેવિટ કરી રહ્યા છે એની સામે કાયદો બનાવો. આવું સુપ્રીમ કોર્ટે પોતે પણ કહ્યું છે. અને ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની કુમારે તો સુપ્રીમ કોર્ટમાં એક જાહેર રીતની અરજી કરી હતી. એના જજમેન્ટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ કહી રહી હતી. એને તો સોગંદનામું દાખલ કરવા માટે ભાજપના જે નેતા છે કે સજા વધારીને 2 વર્ષની કરવાની એમની માગણી હતી. પરંતુ એ માગણી હોવા છતાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હોવા છતાં પણ નરેન્દ્ર મોદીની સરકારે આ જ નેતાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે જાણીએ છીએ કિશોરભાઈ કે 2014માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પબ્લિકલી કહ્યું હતું કે જેટલા રાજકીય નેતાઓ છે એની સામે જેટલા કેસ ચાલી રહ્યા છે એના માટેની અમે ખાસ અદાલત બનાવીશું અને એમાં ઝડપથી એ બધા કેસ ચલાવીશું અને સજા કરીશું, આવું કહ્યું હતું. પરંતુ આ એક જે સુધારો કરવાનો હતો એ તો સુધારો કર્યો નથી. અને એને તો વડાપ્રધાન થયા ત્યારે પાર્લામેન્ટ કે મસ્તક નમાવ્યા વખતે પણ એવું પણ કહેલું હતું કે હવે પછી પાર્લામેન્ટમાં એક પણ ગુનેગાર કે ગુંડાને અમે પ્રવેશવા નહીં દઈએ. આવું પણ ચૂંટણીના ભાષણોમાં કહેલું છે. હવે આ બધું જોવા જાવ તો એ તો તમે જાણો છો કે શબ્દોના પેલા ભંડારથી લોકોને કેમ મૂર્ખ બનાવવા એમાં માસ્ટરી છે. એટલે અત્યાર સુધી બોલે કંઈક કરે કંઈક. એટલે જો એને કરવું જોઈએ. અને બીજું કે સાચા અર્થમાં તમારે ચૂંટણી કમિશનને જો સ્વતંત્ર બનાવવું હોય તો પહેલો મુદ્દો તો તમારે આ આઈએસઓને રખાય જ નહીં. આઈએસઓ ખરાબ છે એમ બધા કહેવાનો મારો મતલબ નથી, પણ એ આઈએસઓ તમારી રીતે નોકરી કરી ગયા હોય તમારી આમે કેમ છાતી કાઢીને બોલી શકશે કે નહીં નરેન્દ્રભાઈ ખોટું છે? એ શક્ય જ નથી સાહેબ. આ આઈએસઓ આઈપીએસો 100 કરોડના 500 કરોડના આસામી હોય એટલા બધા ડિસ્ક્રિપ્શન પાવર આપવામાં આવ્યા છે ભારતમાં. બ્રિટિશો ગયા પછી, હું તો એને બ્રિટિશોના વંશજો કહું છું સાલાબને, કે ગુજરાતને તો વધુ અને આ ભ્રષ્ટાચારની સિસ્ટમ દાખલ કરી હોય તો નરેન્દ્ર દામોદર મોદી આવ્યા પછી ગુજરાતની અંદર સૌથી વધુ ભ્રષ્ટ સિસ્ટમ આવી હતી. એના પછી એ રેકર્ડ ઉપર હું સાબિત કરી દઉં ને એનો માલ મલાઈ આઈએસઓને મળે છે. એટલે આઈએસઓ તો અત્યારે નરેન્દ્ર દામોદર મોદીના પૂજાને અગરબત્તીથી નવાજે છે કે આ બેઠા છે તો અમે પૈસા ખાઈ શકીએ. કેશુભાઈ હતા સૌદાસ પટેલ, 1 રૂપિયો ખાતા બીતા હતા એ લોકો આઈએસઓ મોટા ભાગના. આટલી હદે નહોતા ખાતા કે ભાઈ હવે વિચાર કરો કે 60 રૂપિયા કિલો પાઇપ હોય લોખંડની, 5 રૂપિયા કોટિંગ ના ગણો. પણ કિશોરભાઈ આમાં આપણે એક બીજો મુદ્દો એવો છે આ એફિડેવિટમાં કે ચૂંટણી પંચ જે માનતું હોય તે, એના જે નિયમો હોય તે, પરંતુ એક આપણા દર્શકોને વિનંતી છે કે તમે જે કંઈ તમારા અભિપ્રાયો હોય એ અમે કોમેન્ટમાં નીચે તમે લખી શકો છો. એ જે તમારા સારા કોમેન્ટ હશે, સારી ભાષાના કોમેન્ટ હશે એ સ્ક્રીન ઉપર અમે બતાવીશું, એટલે કે દર્શકો પણ પોતાની કોમેન્ટ મોકલી શકે છે. બીજી વાત કિશોરભાઈ કે ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી પ્રમાણે કલમ 191, કલમ 192, કલમ 193 અને કલમ 195 અને 199 તથા 181 અને 182 મુજબ જો તમે ખોટું
એફિડેવિટ કરી હોય તો સજાને પાત્ર ગુનો છે. મેં ખોટી એફિડેવિટ કરી હોય તો મને આટલી બધી કલમ હેઠળ સજા થઈ શકે છે. તો આ આપણા નેતાઓને કેમ નહીં એ સવાલ આજે આવીને ઉભો છે ને, અને ગુજરાતના મતદારો પૂછી રહ્યા છે કે કેમ તમે આ નેતાઓને સજા નથી કરતા. એટલે એ જો નેતાઓમાં એટલે કોણ આજે કોંગ્રેસમાં નેતા હોય કે વિરોધ પક્ષમાં હોય, મમતા બેનર્જી હોય, તો એને સજા કરવામાં કોઈ વાંધો નહીં. પણ તમે જેવા ભાજપના વોશિંગ મશીનમાં આવી ગયા તો તમે ગમે તેટલા ભ્રષ્ટાચારી, બળાત્કારીઓ, હવે તો એવી લાયકાત થઈ ગઈ છે કે તમે બળાત્કારીઓ, ગુંડાઓ, ખંડણીખોરો તો તમને ભાજપની ટિકિટ મળે તો તમે જોઈને શુદ્ધ સાત્વિક સહજાનંદ જેવા થઈ જાઓ. મૂળ વાત આ છે કે જ્યાં સુધી તમે ભાજપમાં નથી ત્યાં સુધી તમે ગુંડાની વ્યાખ્યામાં આવો છો, બદમાશોની વ્યાખ્યામાં આવો છો. આપણે છેલ્લું ઉદાહરણ આપી શકીએ કિશોરભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એટલે ચૂંટણીની એફિડેવિટના સંદર્ભમાં, કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા દેવેન્દ્ર ફડણવીસ, ત્યારે ટ્રાયલ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી હતી. એ ક્લીન ચીટ આપ્યા પછી અને એને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી કે ભાઈ ના, એને સજા થવી જોઈએ. નકલી એને જે કેટલીક બાબતો એની સામે જે આવી હતી એમાં એને સજા થઈ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. તો આપણે એક કિશોરભાઈ આપણે એક વાત સાંભળીએ કે જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી, એ રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્ર ભરવા જવાના હતા ત્યારે શું કહ્યું તે પણ સાંભળીએ. આપણે નેતા કેવા છે કે એ અનુમાન આપણે કરી શકીએ છીએ. મારો અવાજ આવે છે ને? મારો અવાજ આવે છે ને? હા, આમાં એવું કે હમણાં લાઈન આવેલી કે આપણે એક રેખાબેન શું કહી રહ્યા છે સાંભળીએ કિશોરભાઈ. નમસ્કાર, હું બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન છું. આપ સૌના વિશ્વાસ અને ભરોસાથી જ આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભાની ટિકિટ આપની દીકરી તરીકે મને આપી છે અને આવતીકાલે ફોર્મ ભરવા જવાનું છે. માટે તમારા આશીર્વાદ અને મદદની ખૂબ જરૂર છે. મારી આપ સૌને વિનંતી છે કે આવતીકાલ મંગળવારે ચૈત્રી નવરાત્રિના આઠમના શુભ મુહૂર્તમાં આપ સૌ વહેલી સવારે ડીસા હાઈવે પાલનપુર ખાતે ઉપસ્થિત રહી અને મને આશીર્વાદ આપો. અને આપ સૌને ફોર્મ ભરાવવા માટે પધારવા માટે મારું આગ્રહભર્યું નિમંત્રણ છે. અને સભા પૂરી થયા બાદ આપણે સૌ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈશું. માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ જરૂરથી પધારજો. બધાને આમંત્રણ પણ આપે છે એ આપણે જોઈએ છીએ. નલ સે જલ શૌચાલયમાં ગામડાઓ સુધી ભ્રષ્ટાચાર થયો છે, એ તમારો મુદ્દો સાચો છે. એ હવે પછીનું જયારે અમે કોઈ આ વિષય ઉપર ચર્ચા કરીશું ત્યારે તમારા મુદ્દાને અમે ચોક્કસ ધ્યાનમાં રાખીશું. ચૂંટણીમાં એક બીજો મુદ્દો તમને યાદ હોય તો મુંબઈમાં નવનીત રાણા જે એકચ્યુઅલી દલિત હતા નહીં, એને દલિતનું સર્ટિફિકેટ લઈને ચૂંટાઈ ગયા હતા. ત્યારે ભાજપમાં નહોતા ત્યાં સુધી તો કોઈ બોલતું નહોતું. પછી હાઈકોર્ટમાં જે ભાજપમાં આવ્યા પછી હાઈકોર્ટમાં જે સ્ટે લાવ્યા છે. આજે નવનીત રાણા જે છે મૂળભૂત એ તો દલિત છે જ નહીં, છતાં દલિતના જેમ અત્યારે તમે જુઓ કિશોરભાઈ, એ મહારાષ્ટ્રની ક્યાં વાત કરો છો? આપણે 2017 નો દાખલો છે ને ગુજરાતનો, કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ કે ચૂંટણી ફોર્મમાં મિલકત સંબંધી હકીકતો છુપાઈ હતી, કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ફરિયાદ થઈ હતી. એને એફિડેવિટ ખોટું આપ્યું હતું એટલે ફરિયાદ થઈ હતી. મહારાષ્ટ્ર આપણે ગુજરાતમાં. અને બીજું છેલ્લે હમણાં 2022માં આપણે જોઈએ કે અમદાવાદમાં અમદાવાદની સરકારની જે ચૂંટણી હતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સ્થાનિક સરકાર છે, તો ચૂંટણીમાં ખોટું સોગંદનામું કરનાર નીરવ કવિ સામે પણ ફરિયાદ થઈ હતી. અને આપણે જોયું છે કે સલમાન ખાને પણ ખોટું એફિડેવિટ કર્યું હતું તો એને માફી માંગી હતી. તો આ મોદી સાહેબના નામને થી જીતશે પણ કામ શું કરશે? જીતેન્દ્રભાઈ દેસાઈ આપણે કહી રહ્યા છે, જીતેન્દ્રભાઈ દેસાઈ કહી રહ્યા છે કે બધા મોદી સાહેબના નામ જીતશે. હમણાં રેખાબેનને જે આપણે સાંભળી રહ્યા હતા એના સંદર્ભમાં જ આ વાત કોમેન્ટ આવી હોય એવું લાગ્યું. વાત સાચી છે તમારી કે તમે નરેન્દ્ર મોદીના નામે મત માંગી રહ્યા છો, પણ તમે શું કરશો? તમે આવી ખોટી એફિડેવિટ ફાઇલ કર્યા કરશો? એ મૂળ કહેવાનો મતલબ એવો છે. અને બીજું એક કિશોરભાઈ ઉદાહરણ આપું તમને કે કલોલ પાલિકાની ચૂંટણીમાં ખોટું સોગંદનામું રજૂ કરનાર પાલિકાના સભ્ય યુસુફ બેગ મિર્ઝાની ધરપકડ કરાઈ હતી ખોટી એફિડેવિટ કરવા બદલ. ખંભાત તાલુકાના વાસણા ગામના શખ્સને મૃત જાહેર કરી અને એના જન્મનો દાખલો મેળવનાર જે એક વ્યક્તિ હતા તો એને પણ સજા કરવામાં આવી હતી ખોટું સોગંદનામું કરવા માટે. ખોટું સોગંદનામું કરનાર મુન્દ્રાના ટીડીઓ, જે તમે કહ્યું ને કે અધિકારીઓ પણ આના માટે જવાબદાર છે, કે મુન્દ્રાના ટીડીઓએ ખોટું સોગંદનામું કર્યું હતું તો એને 20,000નો દંડ કરીને સજા કરવામાં આવી હતી. તો આ બધા જ જો ડોક્ટર રવિ સાની કહે છે કે બનાસકાંઠાના બંને ઉમેદવારોએ જાહેર કરવું જોઈએ કે તેઓ જીતશે તો જિલ્લાને શું આપશે.
હા, એ જુદો મુદ્દો છે. એ જ્યારે એની ચર્ચા કરીશું ત્યારે આપણા દર્શકની આ મુદ્દો ધ્યાનમાં રાખીશું. અને બીજું કિશોરભાઈ, એક મહેસાણા ફોર્મમાં પણ આ જ પ્રકારની થઈ હતી. આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ અને અસારવા વિધાનસભાના ઉમેદવાર 2022માં જયંતિ મેવાડા સામે 300 કરોડ રૂપિયાની અપ્રમાણસરનો કેસ ચાલતો હતો. એ મિલકતોનો ગુનો નોંધાયો હતો. એની બાબતોની આસપાસ પછી ઘણી બધી એની સામેની ફરિયાદો પણ થઈ હતી. તો આવું ઘણા બધા મુદ્દાઓ છે. તમે એમ કહો છો, એ વાત સાચી છે. જામનગરના ભાજપના ઉમેદવારે સોગંદનામા જામનગરના ભાજપના ઉમેદવારે સોગંદનામા છુપાવ્યાનો એની સામે પણ ગુનો નોંધાયો હતો. 2022ના નવરંગપુરામાં ભાજપના કાઉન્સિલર પર કોંગ્રેસે સોગંદનામું નું ખોટું કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. તો આવા આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે જ. કેમ આની સામે કોઈ ભરવામાં આવતા નથી? એક ઉદાહરણ તમને સૌથી સારું આપું કે નિમિષાબેન સુથાર જે આદિવાસી તરીકે મંત્રી બનેલા ચૂંટાયા છે, એ આદિવાસી છે જ ને એવું પરાગ પારઘી ત્યાંના આદિવાસી નેતાએ 15 દિવસના ઉપવાસ કરેલા. આ વખતે એને મંત્રીમંડળમાં પડતા મૂકવા મળ્યા. મેં તપાસ કરી તો એના ફાધર ડેપ્યુટી મામલતદાર અમરેલીમાં હતા ત્યારે આદિવાસી તરીકેનું સર્ટિફિકેટ ત્યારે બાપાએ આપી દીધું. આ નિમિષાબેન સુથાર આદિવાસી નથી. સેમ કેસ પેલો ખાંટનો હતો, તો ખાંટ કોંગ્રેસમાંથી હતા, તો ખાંટને એ જ પેલી વિશ્લેષણ સમિતિએ ગુનેગાર કર્યા. અને આ નિમિષાબેન સુથાર તો એના પપ્પા ડેપ્યુટી મામલતદાર અમરેલીમાં હતા, એને સર્ટિફિકેટમાં સ્કૂલના સર્ટિફિકેટમાં સુધારો કરી દીધો. તો એને માની રાખો તમે. એટલે કિશોરભાઈ, તમારા જે અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એના મુદ્દો એ નીકળે છે કે જેના હાથમાં લાઠી એની ભેંસ, એવી વાત છે. અત્યારે કાયદો જે સત્તા પર બેઠેલા છે એ કાયદો પોતાની રીતે એનો ઉપયોગ કરતા હોય છે. તો કિશોરભાઈ, અમારી સાથે તમે જોડાઈ રહ્યા. હવે આપણા સમયની મર્યાદા છે. કિશોરભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહ્યા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને આટલા મુદ્દાઓ પર પણ આપણે 100% ચર્ચા કરીશું. આમાં જો આપણે જોધાભાઈ ડાભી કહે છે કે આમાં તો ફરિયાદ ક્યાં કરવા જવું, ખુદ વાડ જ ચીબડા કરે છે. એટલે કે કિશોરભાઈ, તમે જે વાત કરી આપણા દર્શક પણ એ જ વાત કરી રહ્યા છે. તો આમાં કોની સામે ફરિયાદ કરી? તો મૂળ મુદ્દો એ છે કિશોરભાઈ કે તમે જે વાત કરી છે કે જેના હાથમાં લાઠી છે એ કાયદાનો ગમે ત્યારે ઉપયોગ કરે. ચૂંટણી પંચ પણ એવું જ કરી રહ્યું છે. તો તમે જોડાઈ રહ્યા કિશોરભાઈ, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. તો આ મૂળ વાત હતી કે ચૂંટણી પંચનામાં જે એફિડેવિટ થાય છે એ એફિડેવિટ કરનારાઓ ખોટું એફિડેવિટ કરે તો એ સુધારી શકાય છે. પરંતુ બીજી જગ્યાએ અલગ સામાન્ય લોકો જો ખોટું એફિડેવિટ કરે તો એને સજા થઈ શકે છે. મૂળ મુદ્દો એ છે. તો આ બે જે ઉમેદવારો છે એમણે પોતાના ઉમેદવારી પત્ર સુધાર્યા છે અને ઘણી બધી એમની ભૂલ પણ સુધારી છે. તો અગાઉ પણ સુધારા આવા થયા છે અને આ સુધારા થાય એવું ચૂંટણી પંચમાં કેટલાક નિયમો છે, એવું કિશોરભાઈ પણ કહે છે. તો એની સામે કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ ભાજપ ખોટું કરવા જ ટેવાયેલી છે એવું કહે છે. હિતેન્દ્ર પરમાર એવું કહી રહ્યા છે. તો આ મૂળ વાત એ છે કે લોકો જ્યારે એ ખોટી એફિડેવિટ કરે ત્યારે તમે સજા કરો છો, અને જ્યારે તમારા જ નેતાઓ ખોટી એફિડેવિટ કરે ત્યારે એ સુધારવાનો મોકો આપો છો. આવા એક જ કાયદાના બે ત્રાજવા કેમ છે એ સવાલ છે. તો દર્શક મિત્રો, તમે સત્ય ડે સાથે જોડાયા રહેજો. અને તમને જે આવી કોઈ મુશ્કેલી થતી, આપણા શું છે, અબીરભાઈ પ્રજાપતિ એવું કહે છે, હરિભાઈ પ્રજાપતિ એવું કહે છે, કોઈ પણ એફિડેવિટમાં ખોટી સહી કરી હોય અને મૃત વ્યક્તિની સહી કરી હોય અથવા તો માહિતી ખોટી છુપાઈ હોય તો ખોટું સોગંદનામું ગણી શકાય. એટલે આપણા દર્શકો પણ એવું માને છે કે આજે નેતાઓ ખોટી એફિડેવિટ કરી રહ્યા છે, એની ભૂલ સુધારવા માટેનો એને મોકો ન મળવો જોઈએ, એના ફોર્મ રદ કરવા જોઈએ. તો આ બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવા જોઈએ એવું સામાન્ય લોકો પણ ઈચ્છી રહ્યા છે. તો ચૂંટણી પંચ કેમ આવું કરી રહ્યું છે એ સવાલ છે. બીજા કેટલાક ઉમેદવારોના પણ આ રીતે એના ફોર્મ સુધારવામાં આવેલા છે. તો આ મુદ્દો આજે અત્યંત ગંભીર છે ગુજરાત માટે, કારણ કે શુદ્ધ રાજકારણ હોવું જોઈએ, શુદ્ધ નેતાઓ હોવા જોઈએ. એ પોતે જે કહે છે એનો એ અમલ કરવો જોઈએ એવું ગુજરાતના લોકો પણ, આપણે કોમેન્ટમાં જોયું છે, ગુજરાતના લોકો પણ આપણા માની રહ્યા છે. તો દર્શક મિત્રો, આજનો મુદ્દો હતો કે શુદ્ધ રાજકારણ, શુદ્ધ નેતાઓ પોતે જે કહે છે, એફિડેવિટ ઉપર કહે છે, સોગંદનામા ઉપર કહે છે, એને માનવું જોઈએ. એ મૂળ વાત છે. હસમુખભાઈ પટેલ કહે છે કે ખોટી એફિડેવિટ કરનારા ભ્રષ્ટ નેતાઓ કરી દેશ સેવા કરવા નીકળ્યા ત્યારે શું જનતા કરશે? હા, વાત તો સાચી છે એમની. તો અહીંયા આપણે આજની ચર્ચાનો અંત લાવીએ છીએ અને આવતીકાલે આવા જ કોઈક મુદ્દાઓ સાથે આપણે જોડાયા રહીશું. નમસ્તે.